જબરું નાટક છે ગોમો કરીને તો બેઠા છીએ ચોરી પણ અમે હાલ બહાર ના પડીએ થારી વાત છે નકા મોત આવે એવો કામકાજ છે આ જીવણિયા એવણી તો માટી બગાડી નાખી છે કોઈ કૂટ્યા છે કોઈ કૂટ્યા છે અને ઓછામાં પૂરું જીવણિયા પાન કોઈ બેહવા વાળું નહીં બેહવા વાળું બોલો ગામમાં માણસ બેહવા થાય ને એટલે માણસો ઉભા થઈને જતા રહેશે કે આપણું નામ આવશે એટલે જે થયું છે ને સારું જ થયું છે આપણે થોડા હમણાં ચેતન રહેવું પડશે ગામમાં ઓહો જો ના હોય તો રીએ કઈ કરવા બે દાડા રીએ ના બે દાડા રહેવું હતું પણ ઘરની ચિંતા હતી ને એટલે આવતો રહ્યો પણ તને ફોન છે નહીં હો કેમ કીધું નહીં એટલે ઘર બાર પગ નહીં મેળવાનો તો ગામમાં હું કોઈ ગુડાવા જોઈશ અમે પેલા તલાટી સાહેબ આયા હતા તે ફોન કર્યો તો કે પંચાયત તલાટી તંબુરામાં પહેરી ગયો પણ કેવું ના પર મારો મામો ઘેર નહીં અરે કીધું સહી સિક્કા જેને કરાવો ને કાલ આવજો ઘેર નહીં એવી ઓમજેલા છે ઉપર છે ને કે તારા મામાના બહેરાન તું સિક્કા મરાવ રહે નહીં સિક્કા તો જો વાગવાના છે ને એ ચાલુ થઈ જાય આપણે કોઈ ટેન્શન લેવાની જરૂર નહીં મેલીને જવાય ખરું તમને ખબર નહીં પડતી ઘર હુનું નહીં આપણા ઘરમાં શું છે બધી ખબર પડે છે પણ તારી મમ્મી ઘેર નહીં તારા વિશ્વાસ મેલીને જોતો તું તો ગામમાં જોઈશ ઘર વાસીને જો તો કમ્પ્લીટ કોઈ આગુ પાછું નહીં ઘર થયું વાંચીને જતો ગામમાં જોઈને તારું મોઢું તો વાંચેલું હતું ને વિશ્વા નહીં આવતો ખૂબ લગી તારા રહેતા નહીં આવતો તારા ઉપર ફરે ને એટલે જે કૂતરી ફરે ને બહાને એમ તું બહી આવો છે આ તો નહીં કોઈ ડુંગળી બટાકાનો વેપાર કર્યો તે ટોયકો કર્યો છે આખી ઉળમાં કે મેલામાં તું તો ફૂલનજી કાગરા જેવો છે આની કોક નાખી વાતો કરે એટલે ટાપ 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 બધું કહી દી અરે ગમે તેવો ગોળ ચોટાડે ને મોણસ સમલ્યો તોય વાત ના કાઢવા જોઈએ ના જ કાઢું કાઢવો જ ના નકર તારો ગોળ કોક દારો કોક ભઈ નાખશે મને ખબર પડી ગઈ આપણે તો ઠીક છે જ આપણે તો ચોરી કરીને લઈને બે કોઈ સતો નહીં ને આ તો નકોમ પડે કોક આપણે લઈને બેઠા છીએ પણ મોત બીજો નો આવી ગયો છે જીવણી આવ્યો પહાડ કોઈ બેહવા વાળો નહીં તે તું જઈને બેહીએ કા અરે બેહાતું છે પોલીસ આવે તો મારી ટેટા તોડી નાખે કે આયા ભેગો છે મને બધી ખબર પડે છે મામા થાય છે ને બધું હારા માટે જ થાય છે પણ ચેતન રહેવું પડશે અમે બહુ હાચવવું પડશે નક આગુ પાછું થ નહીં શક ઉપર આપડા અહીંયા આવે તો ઇન્નમ છેતી આવે આ તો નહીં મુસાર ને નામ હાલું તો પૂછપરછ માટે લઈ જાય તો ધોકા ખાવા પડે ચોકણો એટલે જીવણી એકલા પોલીસ લઈ જઈ હતી બીજા કોઈને તો લઈ જ નહીં જાય ને બીજા કોઈને તો વાત નહીં વાપરી ગમો હજી સુધી સમાચાર મળ્યા નહીં મામા બીજા કોક ને છે ના કેવું કે લઈ જતી હોને એવું સમાચાર લઈને આવ્યો ગામમાં જતો તે ગમો સમાચાર નવા તો કોઈ નહીં પણ પોલીસ અડીઓ કાટ કરે છે હજી સુધી અરે ગાડીઓ એક ગાડી ઓમથી આવે છે કોમ જાય છે ને કોમથી આવે તો ઓમ જાય છે ગામમાં દોડામ દોડ થઈ રહ્યું છે ગામમાં જ્યાં જેવું નહીં પણ આ તો જરા દબાતો જો ને દબાતો આવતો રહ્યો વધારે તું ફરવાનું રહેશે રો ગામમાં આમાં તમારા પંચાયત નું કોમ હતું ઈ જોતો ન તો કોઈ બીજા પંચાયત ભૂલી જવાની 2-3 મહિના પછી પંચાયત સંભાળશું આખું ગામ સંભાળી લેવું અરે મારે તો શું જરૂર છે પંચાયત ની તમે તાર 3 દાડા નહીં પણ 10 દાડા તાળું અચ્છા તો મને કોઈ ફેર પડવાનું નહીં કરવાના હતા પતાર માં પહેરી ગયા ને તો કાઢ્યા કર રહે નહીં એક ખાલી સબૂત હાથમાં આવી જાય ને પછી તો બધું ખોજી નાખ પણ મામા ગમે તે પણ કાઠું તો સજ ગમ પણ પોલીસ રહે ને એ ગામમાં તો આવે જ છે રોજ અરે કોક દારો આપણા ઘર હમો ઓટો મારશે તો આ એની તો બીક લાગે છે તાણે બીજું કોઈ નહીં પણ ગમે તે રસ્તે પણ પોલીસ આપણા ઘેર ના આવે ને એવું કામકાજ કરવું પડશે એટલે નાખી આવશો થઈ પોલીસ ને ના કેવા નહીં દેવાનું પછી તમે કહો છો કે આપણા ઘેર ના આવે એવું કરવું પડશે એટલે ગમે તે બુદ્ધિ વાપરવી પડશે અને બારે બાર કેસ જતો રહે ને આપણું નામ ના આવે આપણો ફાયદો થાય એવું કોઈ ગોઠવવું તો પડશે ગમે તે ચાલ રમવી તો પડશે વાત સાચી છે નકર જો આપણે હાથમાં આવી જાય ને તો કાઠું છે ગમો હાથમાં નહીં આપવાનું ભણા કેસ ખરો ને બારે બાર જતો રહે અને આપણું નામ ના આવે અને આપણું એ કામ થઈ જાય એવું કરવાનું છે હું તો એમ કઉ છું 3 કિલો હોનું છે ને ભલે 2 કિલો આપડા પાસે રહે પણ 1 કિલો રહ્યો ને એ ના આવે તો ફરતું કરી દઈએ એટલે પોલીસ જેના હાથમાં આવશે ને એને ઉપાડી લઈ જાય એટલે પોલીસે શાંત પડી જાય અને આપણું કામે થઈ જાય બુદ્ધિ શકે નહીં હાથમાં આવી જવું તો આપણા ટેટા તોડી નાખશે ફરતું કરતા એટલે કોઈ આપણે કિલો હાલવા પોલીસ ને નહીં જવાનું આપણે ફરીને એક કે રેવા કઈ નાખશે હોનું તો પછી ફરતું થા તારા મામા જે આઈડિયા મારે હોય ને એ કમ્પ્લીટ જ હોય
આપણે ખરા જોજો હો પૈસા જોઈ નગલું પર જો કોઈ નવું ના કરો કશું નવું ના થાય પણ બારે બાર કોટો નીકળી રહે લહેર ના હોય તો એક કિલો હોનું લઈ લે 1 કિલો હોનું લઈ લે ગમે તે રસ્તા અરે હોનું બારે બાર પોલીસ પાસે જતું રહે અને બીજું 2 કિલો છે ને એ પછી 2 મહિનો શેર પછી વેચી આવીશું લે હાલો લીધું એક જ લેવાનું હતું ને એક જ લેવાનું તું યાર પોલીસ આપણા ઘેર લમણો નહીં કરો બોણા તું જોજે કે ઈવન હાથમાં કિલો હોનું આવી જાય ને હા. પછી બધું ભૂલી જા ચોરનું અડધું આલસી અડધું પોલીસ લઈ જા બારે બાર કેસ પૂરો ભણા બુદ્ધિથી કામ લેવું પડશે પોલીસ ખરી ને અમે જીવણિયા ઉપર શક તો સચ પાક્કો અમે લઈ જાય તેનો અનાથી છે શક પાકો વાળી એટલે આપણા હોનાનું બિસ્કિટ રહ્યું ને હા. એ જીવણિયાના હાથમાં આવે ને એવું જ કરવાનું છે એટલે બારે બાર ખરો ને પોલીસ જીવણિયા લઈ જાય અને 100 મહિના સુધી પૂછે ના ત્યાં સુધી તો આપણું કામ થઈ જાય કે પેલા 2 બિસ્કિટોનું પૂરું થઈ જાય કામકાજ પૂરું થઈ જાય બારે બાર ખરો ને બધો શક ખરો જીવણિયાના ઉપર જતો રહે એટલે આપણા ખરા ને ગામમાં પછી પોલીસ આવતી બંધ થઈ જાય અમુક વાતો એવી હોય ને પણ આવ્યો જીવણી હતો શાકભાજી લેવા જતો રસ્તામાં જ મેલજે મેલી દેખ જલ્દી આવતો મારા ડોશીનો ત્રાસ થઈ ગયો છે 2 ટાઈમ કે હા શાક લઈ આવો પણ એરે હેડીને ગલ્લા નહીં જતી દુકાને બોલાવે શાકભાજી લેવા અને મને તગાર કરે છે એટલે મેં કીધું કઢી બની દે એટલે કે કઢી તમને શું ભાવે છે ના હોય તો જો ગલ્લા ને શાક લઈ આવો ખરા તરકા હેતરમાં એ આવ્યો તો અને બેઠો એટલી વારમાં કે શાક લઈ આવો તે પાછો આ શાક લઈને આવ્યો અમે શાક લઈને સીધું જ ઘેર પોકવું પછી પાછું ફટાફટ ઓય ઉભરા ઓય મને બહુ હવા આવી છે ઓહો આ તો હોનાનો કટકો છે આ હોનાનો કટકો તો પેલો જ છે જે ચોરી થયો હતો ને એ રે જ પણ આ હોનાનો કટકો વાયકણ આવ્યો છે રીતના હા બીજું કોઈ નહીં આ પોલીસ ઘડી ઘડી હરિયો કાઢે છે ને મારા ગામમાં એટલા જે ચોરી કરી લાવે છે ને એ હંતારવા જતો છે બીજું કોઈ નહીં અને પોલીસને ભારી ગયો છે અને પટ્ટી મારી છે એટલા હોનાનો કટકો પડી ગયો છે આ જીવનના હાથમાં આવી ગયો કટકો આ તો એક જ કટકો છે કહેતા હતા કે 3 કિલો છે ને હોનું આ તો એક જ કટકો છે મનો ના મનો બીજું રહ્યું ને એ ચોર પહાણ છે અને અમારા ગામમાં જ છે એવું જ લાગે છે આ ચોર આમાં હોનાનો કટકો જર્યો તો છે પણ આમ પોલીસને શી રીતના હાલવા જાઉં આમાં પોલીસને હાલો ને તો બીજું હોનું એ મારા પાસે કબૂલ કરાવવા પણ મારા પાસે તો છે ને બીજું હોનું આમાં શી રીતના પોલીસને હાલવા જાઉં અને મને નાખીએ ના દેવાય નાખી દઉં તોય ઉપાધિ હોનું તો પાછું છાથી આબ્બા આપણા ઘરમાં હવે તો હોનાનો કટકો ઘેર લઈ જઈને વર કરી દેવો પડશે અને પછી હોનાનો કટકો કાઢવાનો કારણ કે પેલો ચોર પકડી જાય ને પછી હા તો મને અહીંથી નીકળી જાવ દે કોઈ ભારતો તો નહીં ને જલ્દી ઘેર પહોંચી જવા દે વર કરી દો અમારા જીવનનો શોખી પણ લઈ જો ને પટ્ટી મારી લઈ ગયો હજો કે હા વચ્ચા હોનું તો તાણે કોણ જતું કરા બરોબર થયું ભણા. આવી હોય પણ કોઈ મેલીને જાય ખરું તારા મામા જેવી ચાલ ચાલી હે ને એવી જ ચાલી હેડ્યો છે જીવણીઓ ના ના બરોબર છે અમે આ ખોરતો જ હશે એટલું તો અને આ હોનું હાથમાં તારે હવે જીવણીયા ગોળો થઈ જાય ગોળો તારા હાથમાં આવે એ રીતના તો મેં કરી છે લઈ જા તું તાર ઘેર લઈ જા પડી નહીં જો કમ્પ્લીટ મેલ્યું છે અમે તારા તને માટે ઘેર જ લઈ જવા મેલ્યું છે. ચાલી છે જીવણીયા ઓવે. અને હોનું લઈ જા પછી સેવી તારી દશા થાય છે ને એ પછી ખબર પડશે આમ એમાં હો આપણા બેન તો છૂટા પરવાનું જ નહીં છોમા કાકા અત્યારે છૂટા છૂટા ફર્યામાં મજા નહીં ઓને કે ગાભો ને હરી જયો તો પોલીસ વાંધ્યો પૂછપરછ કરે તો સીધા પકડાઈ જઈએ છોમા કાકા કશું ગોમારા કર્યું બધા નહીં. વાતો કરે છે કે રાતે ઊંઘવાય નહીં જતા પોતામાં ઊંઘી રહ્યા હોય ને ઈથી ઉપાડલી છે અને ઈકનથી સીધા પોલીસ સ્ટેશન માં લઈ જાય છે આપણા ગોમરા ઓછા નહીં જેના ઉપર છે કે આપણા ગોમમાં હોય ને એ સોમલો હોય કો તો ખેમલો હોય બસ છોમા રસ્તા કાકા પાડી ગયા છે. બીજું કશું નહીં રળી ખરી બધા આપણા વિરોધમાં પડી ગયા છે મને તો અને એવી બીક આપણો લાગે છે પોલીસ વાળાને તો હે હારું થઈ ગયો તે એના મગજમાં લેતા નહીં અને આપણને કશું કહેતા નહીં કેટલા વખત બીરોના 3 વખત તો મને બીરો ના કાલે હવારે હું ગોદડામાં ઊંઘી રહ્યો તો ને મોતામાં ઈથી ઉઠાય તો હા?
ઓ પછી મને પૂછ્યું કે કરું હું નામ તારું મૂકો ખેમાજી મૂર્તનજી પછી જવા દીધો કશું બોલ્યા જ ના ગામમાં બીજો ને જેના ઉપર વેમ પડે છે ને ચોમા કાકા એનું તો આ પોલીસ સ્ટેશનમાં લઈ જઈને એવી મરમ્મત કરી છે ને બરોબરની એવા કૂટે છે ને તે ભાઈ બાપા કરી દો છે હું તો કહું છું ગામમાં નીકળવાનું જ નહીં અને હમણાં ખરું ને ના, ના. લમડો જ કરવાનો નહીં વગડાઈ નહીં જવું અને અમુક માણસ પાન બેહવાનું નહીં. તો માં કાકા અત્યારે ટાઈમ એવો છે ને હા. કોઈના ઘેર બેહાય એવું નહીં કે કોઈના ઘેર બેહીને ચા પીવાય એવું નહીં હાલ છો કોઈના અહીં બેહવાય જવાય એવું નહીં આ તમને કહી દઉં અને અમારો ગોબર બાવારો રહ્યો ને નો મત. હા પૂછું નહીં. નો મત ના લેતા એનું તો મારો ઓળખ્યો. મને બધી ખબર છે એની બહુ વિલન સાઈ રહ્યો તો. શું માં કાકા અત્યારે તાર ગામમાં પોલીસ પેઢી કને કરી એ હેતરમાં જશો નહીં પેલા કાળા કાળા રૂમાલ મરચા વાળા ઉઠાઈ લાવશો નહીં અને આખા ગામમાં પોલીસ ફેંચશો નહીં શક પડ્યો છે આપણા ગોમ ઉપર એટલે નક્કી તો થઈ ગયું કે રૂમાલ લાવ્યો એટલે શું માં કાકા લેવા વાળા લઈ જા અને મોત આવી ગયો આપણા ગામ વાળાનું પણ કોઈ હાથમાં નહીં આવ્યું. એટલે એ હું ના રૂમાલ કહું જ આવ્યો છું છે. ફફડો હું એટલે ના કહું છું કે ગામમાં જો ને હા. તો જે લેવાનું હોય જે કોમ પતાવવાનું હોય એ કોમ પતાવી અને ટાઈમ થી સીધા ઘેરાઈને ઉભા થઈ જવાનું કોઈના પણ ઊભું જ નહીં રહેવાનું સીધા ઘર ભેગા જો કે ગમે તે તું વસ્તુ લેવા મોકલે ને એને તો કોઈ ચિંતા છે આ કજારી લઈને ફરે ને અત્યારે હાંગેતરા ગોડાવા જતો છે આ બર હાદ આવ્યો સાથે હા કોઈ સમજણ પડતી નહીં કોઈ હુજ પડતી નહીં શોકણ હોનાનો કટકો હંતારું ઓય હંતારું ના ના ઓય નહીં હંતારું હા હા હવે તો એક હંતારી દેવા દે હંતારવો નહીં કટકો ઓ તમારા ભાઈ હોમું જો આખા ગોમને ચકડોલે ચડાઈ અને આ શિખર ઘેર અળિયામાં શું કરે છે યોમા કાકા કાઢવા દે એનું નોમ નહીં લેવાનું જો આપણે પણ એમ નહીં કેવું હા? કજારી ખભા કરી છો ફરે જાય છે યોમા કાકા મને ખાડા ઉકા કરે છે લાઈન નાખતો છે હા સાઈડમાં પણ ઘેર તો થોડી લાઈન નાખતો છે વાત કરો છો પાઇપલાઈન યોમા કાકા ના ના લાઈન નહીં નાખતો ઊંડા ઊંડા ખાડા કરતો એવું લાગે છે ને એમાં હવ ગમે તે કોક હંતાર્યો ને હો એ આરો ઉપર નાખે છે શોમા કાકા ગામમાં પોલીસ આવે છે ને એટલે ટક્કર નહીં જેલતી હોની આખું ગામ ગધારે ઓને જ ચડાવ્યું છે અને મોનો ના મોનો મને તો પૂરેપૂરું વેમ છે આ તમારો ભાઈ રહ્યો ને એના વતાબવાના જુદા છે અને ચાપવાના એ જુદા વાત છે સાચી કરી ચોરમાં ચોર મહા માસ્ટર માઇન્ડ આવ્યો જ છે બીજું કોઈ નહીં શોમા કાકા માસ્ટર માઇન્ડ છે આરા તો તો કે કેવું અડીએ કરી અને પાછું જે પૂરવાનું તો એ પૂરી અને ઉપર ટાટિયું દાબી અને હેડો જો હશ અમે ગંગા નાહ્યો અમે શાંતિ થઈ અમે છે ને આ કટકો હંતા દીધો ને તાણે શાંતિ થઈ તારનું તો એવું થતું હતું કે નહીં કીધું પોલીસ આવી જાય નહીં કોઈક ભારી જાય ને તો લોચા પર અમે ચિંતા નહીં તો કડિયા રે ઘરમાં મેલી અને મને હેતરમાં જવા દે ડોશી કહેતી હતી કે સાંજની પોટલી ઉપરાવા આવજો એટલે જવા દે ઉપરે જવા દે અમે ચિંતા નહીં ગમે એમ ફરીએ તો જોયું શમા કાકા જોયું કેસા કે ખાડો. ત્યાં નહીં અમે કશું ચિંતા નહીં ને અમે કી ગંગા લાયા ખાડો કરી ખાડો પૂરી અને કડિયાળી મસ્ત વાળું ખૂણામાં મેલી અને અમે કી ડોશીને કીધું છે ને કે હેતરમાં સાંજની પોટલી લેવા જવું છે શમા કાકા ગમે તે થઈ જાય પણ જોઈને ખાડો કર્યો તો ને એ જોવું તો પડશે જ. શું કરવા કર્યો તો આ જીવનિયાનો વિશ્વાસ ના રખાય ચોરમાંથી ચોર છે મારા ઓળખે જો કે કેવું કમ્પ્લીટ કોઈને ખબર એ પર ઉપર નાખ્યું છે ટાટિયું અને એના ઉપર છે કોથળો અને જમા કાકા લાકડો નાખીને જેવું દાબીને ફિટ કર્યું છે આ રહ્યો તાજો ખાડો ગોળો લાકડાથી ગોળો એટલે ખબર પડી જાય મારા ઓળખે કોક બીજું દાટ્યો તો ના શોમા કાકા મને પૂરેપૂરું એમ છે આ જીવણિયા ઉપર જ રાગ 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 ઓહ. એમાં ઓહો. મારો ઓળશો ઓહો શોમા કાકા ગોળ સોનાનું આખું કિલોનું ચોકઠું છે મારું મગજ કોમ હાલતું નહીં મારી ઓશો કોમ હાલતી નહીં તે પકડજો અમે અમે હું આ તમારો ભાઈ જો આખું ગોમ ગજાલે તરાઈ અને આ બધું વસ્તુ શોખન ઠેકોણા કરે છે મને એક કટકો એ હંતાર્યો છે અને બીજો ચોકન હંતાર્યો છે અને હજી તો બે રહ્યા શોમા કાકા 3 કિલો આયરોટ લાવ્યો છે બીજું કોઈ નહીં લાવ્યું અને આ પોલીસ ની બીખ
અને પોલીસ થી હંતાળવા માટે ખરું ને એક કટકો વાઈ દબાયો છે અને બીજા 2 કટકા રહ્યા ને બીજો શોખ ગમે તો હંતાડી આવ્યો છે હોય 100%. શોમા કાકા તમારો ભાઈ રહ્યો ને એ મોટામાં મોટો ગિલિન્ડર છે. મારો ઓળશો વતાબવાના જુદા છે અને ઓના ચાબવાના જુદા છે. એ પડી મેલો કે જે પેલું આવ્યું છે ને એને ઠેકોણા કરવાનું કરો. હું તો કહું છું યા કરોડપતિ થઈ જાય આમ તો. શોમા કાકા હાલ ખરું ને બોલ્યા વગર દબાઈ અને ખૂણા મૂંઘી જજો શાંતિ. ત્યાં તમને કહી દઉં જ્યાર સુધી જીવણિયાને પોલીસ પકડી ના જાય, જ્યાર સુધી પેલા હોનાના કટકા ના પકડાય ત્યાર સુધી આ કટકાને બહાર કાઢવાનો નહીં. પછી બાર કાઢ દે. જીવણીઓ પેલા કબૂલી લે કે હો 3 કિલો હોનાની ચોરી મેં કરી છે અને 3 કિલો હોનું હું લાવ્યો છું. પછી 100 મહિનો શેરી ઓનો વેપાર કરીશું. હાલ કોઈને કહેવાનું નહીં. ગરીબમાં જે ગરીબ હતા ને ગામમાં એ રીતના જીવવાનું છે, રોટલો ખાવાનો છે, ફરવાનું છે અને ઘેરના ઘેર બેસી રહેવાનું છે. હાલો ઓથી કોઈ ભાળવું ના દો, પલાયન થવાનું કરો. ભલન મરચું રોટલો ખાઈએ હાલ તો શોમા પછી કાકા. ખાવું બધું. હાલ 6-12 મહિના ઊંઘી જાઓ ને તો પાછળની 100 પેઢીઓ સુધરી જાય. એટલું વસ્તુ યાદ જિંદગી તો રાખજો. જવું નહીં પડે. હા આ તમને કહી દઉં એટલે હાલ કોઈને વાત ના થવી જોવે.